સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સુરતની પ્રતિષ્ઠિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો મામલો સામે આવ્યો છે। વીર નર્મદ યુનિવર્સિટીમાં દારૂની મહેફિલો જામે છે। સુરતથી આ વિગતો સામે આવી રહી છે। લાઇબ્રેરીના પાર્કિંગમાંથી દારૂની બોટલો મળી આવી છે। વિદ્યાર્થીઓએ ગુણી ભરીને દારૂની બોટલ કુલપતિ સામે ઠાલવી છે। સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે। વિદ્યાના ધામમાં દારૂની બોટલ મળતા વિદ્યાર્થીઓએ રોષ ઠાલવ્યો છે। યુનિવર્સિટીના કુલપતિએ મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરી છે। યુનિવર્સિટીની આબરૂ બચાવવા પાલિકાની કચરા ગાડી પર દોષનો ટોપલો નાખ્યો છે। લાઇબ્રેરીના પાર્કિંગમાંથી દારૂની બોટલો મળી આવી છે। સુરતની પ્રતિષ્ઠિત વીર નર્મદ યુનિવર્સિટીમાંથી દારૂની બોટલો મળી આવી છે। વિદ્યાના ધામમાં દારૂની બોટલ મળતા વિદ્યાર્થીઓએ રોષ ઠાલવ્યો હતો। સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે। શું વિદ્યાના ધામમાં દારૂની છૂટ મળે છે તેવા સળગતા સવાલ ઊભા થયા છે। વીર નર્મદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ શું દારૂનું સેવન કરે છે? ક્યાંથી આવે છે આ દારૂ? કોણ વેચી રહ્યું છે? નશાનો સામાન સળગતા સવાલ ઊભા થયા છે। શું યુનિવર્સિટીના સત્તાધીશો દારૂની ઘટનાથી અજાણ છે? શું વિદ્યાના ધામમાં દારૂની છૂટ મળે છે? સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે। પ્રતિષ્ઠિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો મામલો સામે આવ્યો છે। મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને યુનિવર્સિટીની લાઇબ્રેરીના જે પાર્કિંગ છે, આ પાર્કિંગની અંદર કંઈક અજુગતું જોવા મળી રહ્યું છે। ત્યારે જે વિદ્યાર્થીઓ અહીં ભણતા હોય છે, જેને વિદ્યાનું મંદિર કહેવામાં આવે છે, વાચનાલય એટલે કે લાઇબ્રેરી, આ લાઇબ્રેરીના પાર્કિંગની અંદર મળી આવી છે કેટલીક દારૂની પોટલીઓ, તો ક્યાંક દારૂની બોટલો। વિદ્યાર્થીઓ અહીં ભણવા માટે આવતા હોય છે, જ્યાં આ દારૂની ઢગલાબંધ પોટલીઓ જોવા મળી રહી છે। ત્યારે ખાસ કરીને જ્યાં વિદ્યા ખોલવામાં આવતી હોય, જે પુસ્તકો આવતા હોય, ત્યાં પાણીની નહીં પરંતુ આ દારૂની બોટલ અહીં જોવા મળતા હોય છે। તે છોડીને અહીંના જે વિદ્યાર્થીઓ છે એના અહીંયા પાર્કિંગની અંદર, લાઇબ્રેરીની અંદર જે છે આ રીતના દારૂની પોટલીઓ મળી આવી છે। ભાઈ, આ યુનિવર્સિટી છે, બરાબર? આ લાઇબ્રેરીનું પાર્કિંગ કહી શકાય છે। અહીં આ દારૂની પોટલીઓ છે, શું છે? આજે મારે તમારા મીડિયાના માધ્યમથી એ કહેવું છે કે આ વિદ્યાનું મંદિર છે ને, વિદ્યાના મંદિરમાં પણ લાઇબ્રેરી એટલે ત્યાં પુસ્તકો પડ્યા હોય છે, ત્યાં વિદ્યાર્થીઓના ભવિષ્ય બનતું હોય છે। પરંતુ મને આજ વિદ્યાર્થીઓના ભવિષ્ય છે અંધકારમય બની રહ્યું એવું લાગે છે। આમાં તો જો વિષય વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વિષય પણ મને એવું લાગે છે કે કોઈ એમને કોઈ ખ્યાલ જ નથી કે શું કે વિદ્યાના મંદિરમાં શું ચાલી રહ્યું છે। અહીંયા આજે તમે જોવો તો લાઇબ્રેરીમાં પુસ્તકોને સ્થાને આજે દારૂના હોલ અને દેશી દારૂની પોટલીઓ મળી આવી છે। તો શું આ યુનિવર્સિટી આમનો ખ્યાલ છે કે નહીં? હર્ષભાઈ સંઘવીઓ વારાઘડીએ કહે છે કે મારું ગુજરાત નશામુક્ત ગુજરાત છે અને આ ગાંધીનું ગુજરાત છે ને, તેમાં કહેવામાં આવે છે કે ગાંધીના ગુજરાતમાં કે દારૂ બંધી છે, પરંતુ આ તો ઠેક ઠેકાણે દારૂ મળી આવે છે। બહાર તો ઠીક છે, પરંતુ આ યુનિવર્સિટીમાં જે વિદ્યાનું મંદિર છે ત્યાં દારૂના ખંભા અને દારૂની પોટલીઓ ક્યાંથી મળી આવી? એનો માત્ર પ્રશ્ન મારા વિષયથી એ છે કે આ બધી વસ્તુ આવે છે ક્યાંથી? ભાઈ, વિદ્યાના મંદિરની અંદર આ રીતે દારૂનું સેવન થઈ રહ્યું છે, કેટલું વ્યાજબી છે આ વસ્તુ યોગ્ય નથી। વારંવાર વીસી સાહેબને આપણે આ અરજી મૂકેલી છે, તેમ છતાં એની ઉપર ચોક્કસ નિર્ણય પણ નથી લેવામાં આવ્યો અને નિર્ણય ફગાવીને 1-2 દિવસ એક્શન લેવામાં આવે છે, ચેકિંગ ને એવું બધું કામ ચાલુ કરવામાં આવે છે, પછી થોડાક દિવસમાં પાછું પહેલા જેવું જ કરી દેવામાં આવે છે। આવું નવું રહેશે તો પછી તો આમાં સ્ટુડન્ટ, વિદ્યાનું મંદિર કહેવાયેલા સ્ટુડન્ટને જે શિક્ષણ મેળવવાનું એ મળશે નહીં। અને મારું તો એટલું જ કહેવું છે કે જો હવે આનો યોગ્ય કે નિર્ણય નહીં આવે તો અમે ભગતસિંહના રસ્તાનો ઉપયોગ કરીશું, ગાંધી બાપુની લાકડીનો પણ ઉપયોગ કરીશું અને વધારે થશે તો પછી અમે સ્ટુડન્ટ એક બનીને આનો આંદોલન અને વિરોધ પણ કરીશું, જેની જવાબદારી વીસી સાહેબની રહેશે અને વીર નર્મદની રહેશે। પરંતુ યુનિવર્સિટીની અંદર આ સેવન કોણ કરતું હશે ને અહીં આવતું કેવી રીતે હશે? એવા અનેક સવાલો છે। આ તો મારો પ્રશ્ન પણ તમારા મીડિયા માધ્યમથી કે મને એવું લાગે છે વીસી સાહેબને પણ શું હપ્તો પહોંચતો હોય છે? તો અંદર જો વીસી સાહેબને હપ્તો પહોંચતો તો જ દારૂની બોટલો અંદર પ્રવેશ કરતી હોય ને। એટલી મોટી સિક્યુરિટી છે અને એવું કહેવામાં આવે છે અંદર 70 કરતા વધારે સિક્યુરિટી ગાર્ડ છે।
અને 70 કરતા વધારે સિક્યુરિટી ગાર્ડ છે, તો પછી દારૂની બોટલો આવે છે ક્યાંથી? તો શું વીસી સાહેબ પણ આમાં મળેલા છે? આ ષડયંત્રમાં દારૂ અંદર આવે છે આમાં? એટલે આક્ષેપો પર આક્ષેપો જે છે આ વિદ્યાર્થીઓ કરી તો રહ્યા છે, પણ વાસ્તવિકતા પણ એ દેખાઈ રહી છે કે આ વિદ્યાનું મંદિર છે, વાંચનાલયના નીચે જ્યાં ગાડી પાર્ક કરીને વિદ્યાર્થીઓ ઉપર વાંચન કરવા જાય, પરીક્ષા માટે પ્રેક્ટિસ કરવા જાય, ત્યાં આ રીતે દારૂની જે પોટલીઓ છે, ઇંગ્લિશ દારૂની જે બોટલ છે, એ અહીં બેસીને જે સ્ટોર રૂમ નાનો નીચે કહી શકાય છે ત્યાં સેવન કરવામાં આવતું હોય છે, જેના અહીંયા નમૂના જે છે એ જોવા મળી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે કે પછી દારૂનો અડ્ડો? અહીંયા દારૂની બોટલો છોકરાઓ દ્વારા ખાલી કરવામાં આવે છે. વીસી ખુદ અહીંયા જોવા મળી રહ્યા છે. આપણે એમની પાસે પણ જવાનો પ્રયાસ કરીએ કે એમનું શું કહેવું છે. ખાસ કરીને જે વિદ્યાનું મંદિર કહેવાય છે, અહીંયા આ રીતની પ્રવૃત્તિઓ. સર, અહીંયા અત્યારે છોકરાઓએ આપના સામે આપની ગાડીની આગળ દારૂની બોટલો ખાલી કરી છે. આવી જાઓ, આપને હું બતાવું. આવી જાઓ, મારી સાથે આવો, જો હું તમને બતાવું. આ જો, આ છોકરાઓએ અત્યારે મારી સામે જ દારૂની બોટલ ખાલી કરી છે. યુનિવર્સિટીમાંથી જ આ લોકોએ આ બોટલ વીણી છે. આ વિદ્યાનું મંદિર છે. અમે તપાસ કરાવીએ, કારણ કે આ જે કચરાના બધા ભેગા કરીને જે લાવે છે એમાંથી આ હોઈ શકે. પરંતુ આ કચરા યુનિવર્સિટીમાંથી જ મળ્યા છે, તો યુનિવર્સિટીમાં આ કચરા કેવી રીતે આવી શકે જે આ ગુણી ભરીને લઈને આવ્યા છે? અહીંયા એસએમસીની જે ટ્રક આવે છે, એસએમસીની જે ટ્રક આવે છે, એસએમસીના લોકો જે આખી જે બધાનો કચરો લઈ જતી હોય છે, અહીંયા એસએમસીની જે ગાડી આવતી હોય છે એ બધાનો જ કચરો લઈ જતી હોય છે. પણ સર, આ દારૂ તો યુનિવર્સિટીના ક્યાંક લાઇબ્રેરીના નીચે પાર્કિંગમાં બી છે અને પોટલીઓ પણ છે દેશી, અને આ જે જર્નલિઝમનો જે વિભાગ છે એના પછાડી પણ આ રીતે આ બોટલો પડેલી છે, જે આ છોકરાઓનું કેવું છે જેઓ ત્યાંથી ભરીને લાવીને. અમે તપાસ કરાવીએ બેન, ચોક્કસ. ભાઈ સાહેબ, તપાસ કરવાનું કહે છે. આ બોટલો ને બધું તમે ક્યાંથી લઈને આવ્યા છો? શું છે આ? યુનિવર્સિટી કેમ્પસમાંથી. સાહેબને ખબર જ હોવી જોઈએ કે આ બોટલો ક્યાંથી આવે છે. એટલી બધી સિક્યુરિટી છે અંદર, 70 તો આવે છે ક્યાંથી દારૂની બોટલો અને બિયરની બોટલો? સાહેબને આનો જવાબ આપવો પડશે. સર, આ તો એવું કહે છે છોકરો કે અહીંયાથી જ આ બોટલો મળી આવી છે, અને આ બોટલોનો તમને ખ્યાલ ના એવું ના બને? છોકરાએ સાબિતી આપવી પડશે કે ક્યાંથી આવીને મળી છે. એમને સાબિતી આપવી પડશે, લોકેશન અને બધું. શું લાગે છે, ક્યાંથી લાવ્યા આ બોટલ તમે? તળાવ પાસેથી અને યુનિવર્સિટીની લાઇબ્રેરીની નીચેથી. સાહેબને શું સાબિતી આપવાનું? લાઈવમાં જ હતું આજ તો. ભાઈ, એવું સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે જે રીતે આ છોકરાઓ કહી રહ્યા છે કે ભાઈ જે કુલપતિ છે એ પણ અહીંથી મંતવ્ય ન્યૂઝ ચેનલનો જે કેમેરો છે, એ માઇક છે, એમાંથી અહીં આ દારૂની બોટલો સામે આવતા જ એ પણ અહીંથી હવે કલ્ટી મારી રહ્યા છે કે પછી અહીંથી પોતે જ જઈ રહ્યા છે અને તપાસનો વિષય છે એવું પણ સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે. જ્યારે અહીંયા દારૂની બોટલો જે છે એ તો સ્પષ્ટ અહીંયા જોવા મળી જ રહી છે. જે યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે, આ વિદ્યાર્થીઓ દ્વારા આ બોટલો ભેગી કરવામાં આવી છે, ત્યારે દર વખતની જેમ આ વખતે પણ માત્ર તપાસનો ધમધમાટ ચલાવવામાં આવશે એવું સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે. અને એની સાથે યુનિવર્સિટીની ઇજ્જત બચાવવા માટે આ જે બોટલો છે એ કચરાના જે ટેમ્પો હોય છે એ આવીને નાખી જાય છે એવું કહેવામાં આવી રહ્યું છે. તો જ્યારે ફૂલ સિક્યોરિટી હોય ત્યારે આ સિક્યોરિટીની વચ્ચે શું કચરાના ટેમ્પોને માત્ર યુનિવર્સિટી કચરાનો ઢગલો જ મળ્યો છે, જ્યાં આ રીતે બોટલો આપતા હોય? અનેક સવાલો જે છે મંતવ્ય ન્યૂઝ ચેનલના માધ્યમથી જે છે ઉઠી રહ્યા છે, અને લોકો પણ જે છે આ સવાલો કરી રહ્યા છે કે આ વિદ્યાનું મંદિર છે કે દારૂના અડ્ડા છે જ્યાંથી દારૂની ગુણી ભરીને બોટલો મળી આવી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પ્રતિષ્ઠિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો મામલો સામે આવ્યો છે. વીર નર્મદ યુનિવર્સિટીમાં દારૂની મહેફિલો જામી રહી છે. લાઇબ્રેરીના પાર્કિંગમાંથી દારૂની બોટલો મળી આવી છે. વિદ્યાર્થીઓએ ગુણી ભરીને દારૂની બોટલ કુલપતિ સામે ઠાલવી છે. વિદ્યાના ધામમાં દારૂની બોટલ મળતા વિદ્યાર્થીઓએ રોષ ઠાલવ્યો છે. સુરતથી આ વિગતો સામે આવી રહી છે. પ્રતિષ્ઠિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો મામલો સામે આવ્યો છે. વીર નર્મદ યુનિવર્સિટીમાં દારૂની મહેફિલો જામે છે. લાઇબ્રેરીના પાર્કિંગમાંથી દારૂની બોટલો મળી આવી છે. વિદ્યાર્થીઓએ ગુણી ભરીને દારૂની બોટલ કુલપતિ સામે ઠાલવી છે. વિદ્યાના ધામમાં દારૂની બોટલ મળતા વિદ્યાર્થીઓએ રોષ ઠાલવ્યો હતો. સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રતિષ્ઠિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો મામલો સામે આવ્યો છે. વીર નર્મદ યુનિવર્સિટીમાં દારૂની મહેફિલો જામે છે. લાઇબ્રેરીના પાર્કિંગમાંથી દારૂની બોટલો મળી આવી છે.